ખોટી રીતે અમેરિકાના વિઝા મેળવવાની લાઈનમાં યુએસ એમ્બેસીની ફરિયાદ બાદ ગુજરાતના 2 અરજદાર અને એક વિઝા એજન્ટ ગયા જેલમાં. હાલ અમેરિકા જવા માંગતા લોકોનું આકર્ષણ ખૂબ વધી રહ્યું છે અને તે માટે એજન્ટો ખોટા દસ્તાવેજો ઉપર વિઝા અપાવવાનો વિશ્વાસ અપાવતા હોય છે. આવો જ એક કિસ્સો બન્યો છે જેમાં એજન્ટ સહિત મહેસાણાના 2 વિઝા અરજદારોની પણ ધરપકડ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે. મહેસાણાના રહેવાસી નેહા પટેલ અને પિંકલ પટેલ દ્વારા કડીના વિઝન ઓવરસીઝ નામની ફર્મ પાસે અમેરિકાની વિઝા એપ્લિકેશન કરવામાં આવી હતી અને વિઝા ઇન્ટરવ્યૂ દરમિયાન બેંક બેલેન્સ સર્ટિફિકેટ, કોલેજ ડિગ્રી અને વર્ક એક્સપિરિયન્સ જેવા ડોક્યુમેન્ટ્સ બોગસ હોવાની જાણ થતાં યુએસ એમ્બેસી દ્વારા પોલીસ કમ્પ્લેન કરવામાં આવી હતી અને તેના આધારે દિલ્હી પોલીસે આઈપીસીની કલમ 420, 468, 471 અને 120B હેઠળ નેહા પટેલ, પિંકલ પટેલ અને વિઝન ઓવરસીઝના ચિરાગ પટેલની ધરપકડ કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજોના આધારે વિઝા લેવા માંગતા અને અપાવવા માંગતા લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે અને ઘણા એજન્ટો તો વિઝા અરજદારોની જાણ બહાર પણ બોગસ દસ્તાવેજોના આધારે વિઝા એપ્લિકેશન કરતા હોય છે. આવા એજન્ટોથી સાવચેત રહો અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.